स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं शरणागतं रेवा स्वागतं सुस्वागतं शरणागतं रेवा स्वागतं देवा सुस्वागतं नर्मदा स्वागतं देवा सुस्वागतं नर्मदा આવતા રહી છે તમારે ઘેરથી હા તમારે ઘેર તમે આમ આવતા બેન બિલ્ડિંગ સરસ્વતી સંગમ
પાણી વગર बटन दबाओ एक वक्त खाली नीचे बटन से जो है हाँ एक वक्त दबाओ हेलो हेलो माइक टेस्टिंग हेलो 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 नमामि देवे तव पादपङ्कजं सुरासुरैर्वन्दितदिव्यरूपं भुक्तिं च मुक्तिं च ददासि नित्यं भावानुसारेण सदा नरान् ब्रह्मराजा सर्वदेवतानां तमेव जगदत्पिता यादिदं तीर्थमे देहि सर्वपापैः प्रमुच्यते नर्मदायै नमो नमः त्रिपदगामिनी गंगादेव्यै नमः त्रिपदगामिनी नर्मदादेव्यै नमः वेदगंगायै नमः स्वामिनारायण भगवान शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं देववदनं शुभांगं कान्तां कमलायनां योगविद्यानगम्यं वन्दे विष्णुभवहरं सर्वलोकैकनाथं અહીંયા ચડાવી આપવાનું એ હાડ મને લાગતો એના હશે ના એ કઈ નો છે એ કે અમને પહેરવા કરે બે લાયા છે લો ઓમ સ્વાહા હે વંદે કામકરચંબકપાદલાબ્જૈર્પુન્નાગજાदिकरवीरसारपुष्पैः विरवप्रबालतुलसीदलमालिकाद्ये स्वां पूजयामि जगदीश्वर वरमे प्रसीद चढ़ाई दो माता હવ ओम भूर्भुवः स्वाहा नर्मदायै नमो नमः पुष्पमालामर्पयामि जा बंदे जना पकड़ ओम सर्वाभूषादिके सौम्ये लोकलज्जानिवारणे वयोपपादिरेरुभ्यं वाचसे प्रतिगृह्यताम् મારી અત્તર લાવ્યો છે અત્તર છે ओम भूर्भुवः स्वाहा ખોલી નાખું અને ખોલી નાખું ઉપરથી નહીં ખોલી લાવો ખોલી ટાઈટ હશે બસ કર नर्मदायै नमो नमः त्रिपदगामिनी गंगादेव्यै नमो नमः અત્તરમ પછી લગાવી દો કળશ પછી મૂકી દેવાનું હવે થઈ જાય મૂકી દો હવ આ પુસ્તક ઉપર ચડાવો पहले स्वागत ले लीजिए स्वागत ले पसी नर्मदा स्टॉक पसी स्वागत ले उठे બંને જણાવી દો ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય જો જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ પુરાણ પુરુષોત્તમાય નમઃ हेलो रूपम मुक्तिंच मुक्तिंच ददासि नित्यं भावानुसारेण सदा नराणां तमरा सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सरस्वत्यै नमो नमः शिवान् पुरुषोत्तमाय नमः नमस्कारान् समर्पयामि
બધાને વેચી દેવાની આપણે છોકરા નાખી દેવા એક જ બચ આપો કોઈ બી ઠેલામાં છૂટી છે ઉભો આ ના છે શું નામ છે મોરો થેલા કરી રાખો આપી દેવા થેલામાં છૂટી છે એકલા જાવ કરો ને હરે ગણેશાય નમઃ હરે સરસ્વતીએ નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભં નિર્વિઘ્नं કુરુ મે સર્વકાર્ય સુસર્વદા સર્વકાર્ય સુસર્વદા મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિतं કર્મબંધં નમામિ દેવે તવ પાદ પંકજં સુરાસુરવંદિતદિવ્યરૂપં ભુક્તેન ચ મુક્તેન ચ દદાસि નિત્યં ભાવાનુસારે ન સદા નરાણાં ભાવાનુસારે ન સદા નરાણાં હરિવાં પદ્મપલાશદીર્ઘનયનાં શ્યામાં મકરવાહિનીં નાસામુક્તિગચાભાસસુमुखी शूलं च श्वेताम्बरम् ओंकाराद्रगुगुच्चकस्तसचरीं रेवाचता शाङ्करीं वन्दे मेकलकन्या शिवपरा सर्वाङ्गभूषामृता सर्वाङ्गभूषामृता गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः આજે આપણે સર્વ ભાવિક ભક્તો માં નર્મદાજીની જ્ઞાન ગાથા એ સાંભળવા આપણે બધા ભેગા થયા છે. નર્મદાજી ની કથા આપણા ગુજરાતમાં લગભગ કેનારા બહુ ઓછા છે. ભાગવત છે ભાઈ 40 ભાગવત છે, રામાયણ છે, દેવી ભાગવત, શિવપુરાણ, આ બધી કથાઓ તમે સાંભળી હશે. પણ તમારા બધા માટે આજની જે આ એક કથા છે ને બહુ અલૌકિક છે. આ જે કથા નર્મદા જ્ઞાન ગાથા, એ કથાનું મહત્વ એવું છે કે આપણે કથા આજે સ્ટાર્ટ કરીશું. 3 દિવસ આપણી આ કથા ચાલશે. એ કથાની અંદર તમારે બેઠા બેઠા
નર્મદા પરિક્રમા કરશો એટલું ફળ મળશે. એમ શાસ્ત્રો એવું કહે છે કે જો નર્મદાની તમારે પરિક્રમા ચાલીને કરવી હોય 3 વર્ષ 3 માસ અને 13 દિવસ આટલું આપણે ચાલવું પડે. હવે આજે બધા બેઠા છે બહેનો ભાઈઓ, 3 વર્ષ 3 માસ ને 13 દિવસ કેટલાને ચાલવું છે મારી સાથે? કોઈ નહીં ચાલી શકે. મહારાજ અમારે બાવા બનવાનું છે, હે 3 વર્ષ લગી તમે અમને ચલવો, હે? અને નર્મદાજીની કૃપા ઈચ્છા હોય ને તો જ આ નર્મદાજીની પરિક્રમા થાય. સમજો, હું ચાણોદથી આવું છું. રોજ મેં ચાણોદની અંદર 400 થી 500 રોજ ભાવિક ભક્તો સાધુ સંતો જે નર્મદાજીની પરિક્રમા કરે છે ચાલી. તો હવે આપણાથી તો ચલાય એમ કોઈ કન્ડિશન છે નહીં. સમજો, એટલે 3 વર્ષ 3 માસ અને 13 દિવસ એટલે આપણે આ કથાના જે દિવસો રાખ્યા છે ને એ કેટલા દિવસ રાખ્યા છે? 3. ઘણા યજમાન મને કે મારા 7 દિવસ ના રાખો, 5 દિવસ ના રાખો એમ. પણ જે આ 3 નો આંકડો ચાલે છે ને, 3 વર્ષ 3 માસ ને 13 દિવસ, એ 13 દિવસ અને આપણી કથા 3 દિવસ એટલે કમ્પ્લીટ બેસે. એટલે આપણે આ 3 દિવસ જે નર્મદાજીની કથા સાંભળીશું, તમને બધાને નર્મદાજીની પરિક્રમા કરવાનો એક લાવો છે. સમજો, તમારા કરજણના આંગણે રણછોડરાયના પ્રતાંગણમાં બેસીને 3 દિવસ આ નર્મદાજીની પરિક્રમા કરવા માટે તમે આવ્યા છો. અને કદાચ આજુબાજુમાં જો કોઈ રહી જતા હોય તો એને કાલે કહેજો કે હવે આપણા બધાની ઉંમર થઈ ગઈ છે, આપણાથી ચાલીને તો નર્મદાજીની પરિક્રમા નહીં થાય. ઘેર બેઠા જો નર્મદાજી આવ્યા છે તો આ નર્મદાજીની કથા 3 દિવસ સાંભળી લો. ખરેખર પૈસા ખર્ચતા પણ આ લાવો મળવાનો નથી. સમજો, હું આગળ બોલી ગયો કે બધા જ કથાકારો છે અને હું તો કહું મારા જેવા કથાકારો થાય તો બહુ સારું. આપણું ગુજરાત આખું નર્મદાજીની ઉપર જીવે. સમજો, નર્મદા આપણી જીવા દોરી છે. એ નર્મદાની જીની કથા સાંભળવા માટે આપણે બધા એકત્ર થયા છે. 3 વર્ષ 3 માસ 13 દિવસ ને 3 દિવસ ખરેખર ચાલીને કરવી પડે. ચાલી ન થાય તો બીજા નંબર પર લક્ઝરી બસ. લક્ઝરી બસમાં ન જવાય તો પ્રાઇવેટ વ્હીકલ એ પણ ન જવાય. તો પછી આપણે આ 3 દિવસ તમે મારી સામે બેઠા છો, બેઠા બેઠા આપણે નર્મદાજીની પરિક્રમા કરીશું. પહેલો નંબર જે નીચે બેઠા છે ને એ લોકો આવશે પરિક્રમામાં. બીજો નંબર જે આવશે એ ખુરશી પર બેઠા છે એનો, અને ત્રીજો નંબર જેનો આવશે એ બધા ઊભા ઊભા હાબરતા હશે. જો કે અત્યારે તો જમાનો જેવો છે કે કોઈનાથી પલાઠી વધતી નથી, અને એનું કારણ આપણે પોતે જ છે. ઘણા લોકો અમારે ત્યાં વિધિ કરવા આવે ને, 25-30 વર્ષના પુરુષ હોય કે લેડીઝ હોય ને, મારા નીચે બેસીને પૂજા નહીં થાય. આપણા આવું કે છે તો કે એનું કારણ કયું? હવાર પડે કે બહારની ચાયો પીવાની, પાણીપુરી ખાવાની, ભેલ પકોડી, આ બધું જે બજારમાં મળતું આવ્યું છે, ખાઓ પણ એનો અતિરેક ન કરશો. પલાઠી વાળીને બેહવું હશે ને, હું જોઉં છું કે ઘણા લોકો 90 વર્ષના ડોશીમાં હોય ને તો પલાઠી વાળીને બેહે છે, અને 30 વર્ષના હશે ને મારા નીચે નહીં બેહાય, મારી ખુરશી જોઈશે. એનું કારણ આ હા છે તો કે આપણે નીચે બેસીને બને તો નીચે બેસીને જ સાંભળો. જો તમારાથી ચાલીને તો જવાતું નથી તો પછી કથા નીચે બેસીને કેમ ના સાંભળીએ? કહો
શાસ્ત્ર એવું કહે છે કે જે જગ્યા પર સ્વામિનારાયણ ભગવાન હોય, બ્રાહ્મણ હોય, નર્મદા મૈયા હોય, હા, તો એ લોકોથી ઊંચા આસને બેસાય નહીં. એટલે બને તો નીચે બેસીને જે સાંભળશે એ લોકોનો પહેલો નંબર આવવાનો છે. સમજો 3 દિવસ, બરાબર છે. તો કે આપણે બધાએ આજથી 3 દિવસમાં નર્મદાજીની પરિક્રમા નીકળીએ છીએ. ખરેખર તો નીકળ્યા હોય ને, પગમાં ચંપલ ના હોય, લોટો હાથે જોઈએ, સુવા માટેના વસ્ત્ર જોઈએ, આ બધું હાથે લઈને જવું પડશે આપણે, બરાબર. તો કે આજથી 3 દિવસમાં નર્મદાજીની પરિક્રમા માટે કરજણથી નીકળી 3 દિવસ લગીને નર્મદાના કિનારે કિનારે આપણે ફરીશું. આ તમને આપણી કથાનો એક મહિમા સમજાય કે જે નર્મદા પુરાણ આપણે કરી રહ્યા છીએ. માં નર્મદાના કાંઠે કિનારે કિનારે ચાલવાનું એવું લખ્યું છે અંદર. કિનારે કેમ? તો કે આ પરિક્રમામાં નર્મદા આપણી સાથે જોઈએ. એટલે મેં ચાણોદથી માં નર્મદા મૈયાનો કળશ લાવ્યો છે અને એક કળશની આજુબાજુ જ આપણી યાત્રા થવાની. એકલી પોથી તો ખરી જ, પણ જ્યારે નર્મદાજીની પરિક્રમા કરતા હોય ને તો સાથે નર્મદા જળ રાખવું પડે. આપણે તો બધા ખુરશીમાં બેસીને પલાઠી વાળીને બેસીને સાંભળીએ છીએ. એટલે આપણે માં નર્મદાજીનો કળશ અહીંયા આગળ મૂક્યો છે અને એ કળશની આજુબાજુ આપણે 3 દિવસમાં નર્મદાજીની કથા સાંભળીશું અને આગળ ધીરે ધીરે ચાલીશું. પણ એની અંદર નર્મદાજીના 2 તટ બતાવ્યા છે. પહેલો તટ દક્ષિણ તટ છે. એ દક્ષિણ તટની અંદર કુલ 60 નદીઓ મળે છે નર્મદામાં. અને બીજો ઉત્તર તટ, એ ઉત્તર તટમાં 58 નદી મળે છે. એટલે કુલ 118 નદીઓ થઈ. હવે 118 નદીઓની અંદર તમારે અને મારે બધાએ સ્નાન કરવાનું છે. એમ તો 999 જળ પ્રવાહ મળે છે નર્મદામાં, અમરકંટકથી ભરૂચ લગીમાં, ભરપૂર લગીમાં. પણ મુખ્ય જે નદીઓ છે એ 118, અને એ 118 નદીઓની અંદર આપણે બધાએ સ્નાન કરવાનું છે. પણ જ્યારે સંગમ આવશે ત્યારે હું તમને 3 વખત બોલાવીશ, નર્મદે હર. આ રીતે એક્શન મારી આજે જોઈ લેજો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આજે પહેલો દિવસ છે ને, એટલે આપણે 3 ડૂબકીઓ મારવાની છે. પછી કદાચ કાલે તમને શરદી જેવું લાગશે તો 2 કરાવી દઈશ. અને છેલ્લો દિવસ લાગે મહારાજ તમે નવરાઈને અમને થકવી દીધા તો પછી 1 ડૂબકી મારીશ. પણ 3 ડૂબકી મારતા મારતા આ નર્મદાની પરિક્રમા આપણે કરીશું. નર્મદાજીની પરિક્રમા કરવા આપણે બેઠા છે. નર્મદાજીની 15 નામ બતાવ્યા છે, મારી ચોપડીમાં લખ્યા છે. એ આપણે નામ પહેલા સાથે બોલીએ. હરીમ શોણા, હરીમ નર્મદા, હરીમ સુરસા, હરીમ મંદાकिनी, હરીમ દશાનામ, હરીમ ચિત્રકૂટા, હરીમ રેવા, હરીમ તમસા, હરીમ વિમલા, હરીમ કરભા, હરીમ યમુના, હરીમ ચિત્રોત્પલા, હરીમ વિપાસા, હરીમ રંજના, હરીમ વારુવાહી. આ 15 નામ રોજ સ્મરણ કરશો. ચોપડી તમારે લઈ જવાની છે બધા, જેને આપી છે તે. સવારે ઉઠીને 15 નામ લેશો ને તો રોજ નર્મદા નદીમાં સ્નાન કરવાનું ફળ મળશે. માં પતિ તપાવવાની નર્મદા જ્ઞાન ગાથા હું તમને કહેવા આવ્યો છું. પણ આ ક્યારે બોલાઈ રહ્યું છું તો કે મારા પિતાના ગુરુ ચંદ્રશંકર મગનલાલ શુક્લ, મારા પિતા ચંદ્રશંકર શાસ્ત્રી વિજયભાઈ નટવરલાલ ગણપાટી, મારા અહોભાગ્ય કહેવાય કે આ મારી 5મી કથા છે. 5 કથામાં મારા ગુરુ મારી સાથે રહ્યા છે.
નિગમ ગુરુની ઈચ્છા શું હોય ને ગુરુનું કર્તવ્ય શું હોય કે તમને ગાડી શીખવાડી દે તારે બોમ્બે જા અમદાવાદ જા મારે શું હા તો તમે વિચારો કે મારા ગુરુ મારી સાથે બેઠા છે આવી એક મેં બહુ સૌભાગ્ય હું છું સમજો નિગમ મનુષ્ય દરેક મનુષ્ય પૈસા પાછળ દોડ મૂકે ને પછી એને આ બધું દેખાતું નથી હા પૈસા પાછળ જ્યારે મનુષ્ય ગયો તો હું મારા જીવનને બહુ ધન્યતા અનુભવું છું કે ભાઈ મારા ગુરુ મારી સાથે જ હોય છે અને રહેશે અને નહીં રહે તો એમના આશીર્વાદ તો મારે કાલે જ અમે નર્મદામાં સ્નાન કરતા હતા મને કહ્યું રોજ અમે 2 જણા ઠંડી હોય તાપ પડતો હોય કે વરસાદ પડતો હોય પણ અમે 6 થી 8 નર્મદા નદીમાં જ 2 જણ મળીએ આખા ચાણોદમાં આટલું મોટું ચાણોદ છે કોઈ સ્નાન કરવા આવતું નથી હા કદાચ સવારે સ્નાન કરીને જતા રહે તો ખબર નહીં પણ સાંજના સ્નાનની અંદર અમે 2 ગુરુ ને ચેલા વરસાદ પડતો હોય તો અમે નાતા હોય સ્નાન કરતા હોય વિચાર એટલે અમારા ગુરુ પણ મારી સાથે છે એનું પણ હું ગૌરવ લઉં છું મારા માતા પિતાનો પણ મારી પર આશીર્વાદ છે અમારા પપ્પાના ગુરુ ચંદ્રશંકર મગનલાલ શુક્લ એ આ નર્મદા પુરાણની કથા કરતા હતા ચાણોદમાં અને એમની જ કઈ પ્રેરણા અમારી પર ઉતરી ગઈ અને અમે આ કથા ચાલુ કરી તો કે નર્મદાજીના 15 નામ આપણે બોલ્યા હવે આપણે બધા સૌ સાથે નર્મદાજીની ધૂન કરીશું અને એ ધૂનની અંદર જ પાછા નામ પણ આપણે લઈશું સંપૂર્ણમાં જય રેવા શરણમ મમ જય રેવા શરણમ જય રેવા શરણમ જય રેવા શરણમ જય રેવા શરણમ જય રેવા
जय रेवा शरणो मम जय रेवा शरणो मम जय मंदाकिनी शरणं जय मंदाकिनी शरणं जय मंदाकिनी शरणो मम जय मंदाकिनी शरणो मम जय रेवा शरणं मम जय रेवा शरणं मम जय रेवा शरणो मम जय रेवा शरणो मम जय चित्रकूटा शरणं मम जय चित्रकूटा शरणं मम जय चित्रकूट शरणो मम जय चित्रकूट शरणो मम जय रेवा शरणं मम जय रेवा शरणं मम जय रेवा शरणो मम जय रेवा शरणो मम जय रेवा शरणं मम जय रेवा शरणं मम जय रेवा शरणो मम जय रेवा शरणो मम जय तमसा शरणं मम जय तमसा शरणं मम जय तमसा शरणो मम जय तमसा शरणो मम जय रेवा शरणं मम जय रेवा शरणं मम जय रेवा शरणो मम जय रेवा शरणो मम जय गरबा शरणं मम जय गरबा शरणं मम जय करवा शरणो मम जय करवा शरणो मम जय रेवा शरणं मम जय रेवा शरणं मम जय रेवा शरणो मम जय रेवा शरणो मम जय यमुना शरणं मम जय यमुना शरणं मम जय यमुना शरणो मम जय रेवा शरणो मम जय रेवा शरणो मम जय रेवा शरणो मम जय रेवा शरणो मम जय विपासा शरणं मम जय विपासा शरणं मम जय विपासा शरणो मम जय विपासा शरणो मम जय रेवा शरणं मम जय रेवा शरणं मम जय रेवा शरणो मम जय रेवा शरणो मम जय रंजन शरणं मम जय रंजना शरणं जय रंजना शरणो मम जय रंजना शरणो
જય રેવા શરણમ મમ જય રેવા શરણમ મમ જય રેવા શરણો મમ જય રેવા શરણો મમ જય વાલુવારી શરણ જય વાલુવાહી શરણ જય રેવા શરણો જય રેવા શરણો જય રેવા શરણો આજે નર્મદા જ્ઞાન ગાથા આગળ મેં સમજાઈ ગયો ને 3 વર્ષ 3 માસ 13 દિવસ અને આપણા 3 દિવસ એ કથા સાંભળવાનો તમને અને મને ગાવાનો અધિકાર જે પ્રાપ્ત થયો ને હિતેશભાઈ ઝવેરભાઈ પટેલ આખી આ કથાના યજમાન આ જેટલી મેટલી દેખાય છે ને આપણે બધાએ એમની ગાડીમાં બેસી અને નર્મદાજીની પરિક્રમા કરવાની છે. હિતેશભાઈના પિતા ઝવેરભાઈ અમારા ચાણોદમાં છે ને લોકો પિંડદાન કરે ને એટલે એની મુક્તિ ને મોક્ષ થઈ જાય છે. પણ તમે જુઓ કે આ હિતેશભાઈ આખી નર્મદાને લઈ આવ્યા. હવે જો નર્મદાજી અહીં આવી ગયા હોય તો ઓટોમેટિક એમના પપ્પાનો સ્વર્ગવાસ થઈ જાય ને થઈ જાય. આ શક્તિ તો જુઓ. હું ઘણા યજમાનને કહેતો આવ્યો છું કે જો આપણી ઘરે છે ને લક્ષ્મી 2 પ્રકારની હોય, એક સ્ત્રી, એક સારી ને એક અશુભ. સારી લક્ષ્મી હોય તો આવા સારા કર્મ કરાવે. નીકળ આ જે આ કથા છે ને એમ તો મારી પાસે 30-35 તો બુકિંગ છે, પણ જે લગી નર્મદાજી ફિલિંગ ના કરે તે લઈને કોઈને કહેતો જ નથી. અને આ બી એકદમ કેવી રીતે ગોઠવાઈ ગઈ ભગવાન જાણે. જેવા એમના ગુરુ છે કેશવ સ્વામી અહીંયા એ બી પધાર્યા છે, એવા મારા ગુરુ કહો તો હું એમને ગુરુ જ માનતી હતો. હા, ડાકોરની અંદર મેં એમની કથા કરી, નર્મદા પુરાણ. ડાકોરની અંદર કોણ હતું તો કે 2 ભગવાન. જ્યાં મારી કથા હતી ને ત્યાં ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, અને બીજા રાજા રણછોડ. હવે તમે વિચારો કે રણછોડ આવ્યો મને કઈથી કઈ કુદાયો કે હું કરજણમાં આવ્યો તો અમારા હિતેશભાઈ બી ઘનશ્યામ મહારાજ દર્શન કર્યા એમની ત્યાં. અને પછી અમે નક્કી કરવા અહીં આવ્યા. કૌશિકભાઈને મેં ફોન કર્યો કે કૌશિકભાઈ આપણે કથા ક્યાં ગોઠવીશું? તો કે ભૂદેવ તમે એકવાર અહીં આવી જાઓ. મને ખબર નહીં કે અહીં રાજા રણછોડ બિરાજમાન છે. તમે ગણો કે ક્યાં ડાકોર ને ક્યાં કરજણ ને તે પાછા બંને દેવો મારી ઘરે જ આવ્યા ને. ડાકોરની અંદર રણછોડ આવી અને ઘનશ્યામ મહારાજ અહીંયા હિતેશભાઈની ઘેર હું પહેલો વાર તો પગ મૂક્યો અને ઘનશ્યામ મહારાજની મેં મૂર્તિ જોઈ તો મને બી વિચાર થઈ કે એવો આવી ગયો કે સારું આ મારા કેવો અહો ભાગ્ય મારા કે એમની ઘેર ઘનશ્યામ મહારાજ મેં જોયા, દર્શન કર્યા અને અહીં નક્કી કરવા આવ્યા તો રાજા રણછોડરાય જોયા. આ કેટલું મોટો એક કહેવાય આપણા માટે. સમજો હા, પણ 2 જગ્યાએ કથા આપણી થઈ જાય બાપુ. કે ડાકોર બી રણછોડાય, અહીંયા રણછોડાય, ડાકોરમાં બી ઘનશ્યામ મહારાજ, એ બી ઘનશ્યામ મહારાજ. એમ તો કે આ બધી કથાનો શ્રેય હિતેશભાઈ ને હું આપીશ. અને એમની લક્ઝરીમાં બેસીને આપણે બધાએ 3 દિવસ લગીને, અને એમના ગુરુ પાછા કોણ તો કે કેશવ સ્વામી. હાલ અત્યારે ડાકોરની અંદર કોઠારી પદ સંભાળે છે. હવે હાર્દિકભાઈ નર્મદા સ્ટેટ પછી ગઈએ પણ સંતો પણ પધારી ગયા છે હે ને. ધૂન પહેલા લઈ લઈએ અને પછી આપણે કુલાવણી કરી લઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
નર્મદે માત કી જય. હવે આપણી ચોપડીમાં નર્મદાષ્ટક પણ છાપેલું છે. નર્મદાષ્ટકનું ગાન ગઈ આગળ આપણે કથાનો આરંભ કરીશું. નમો નર્મદે વા નમો નર્મદે નમો નર્મદે વા નમો નર્મદે. સબિંદ સિંધ સુકલ તરંગ ભંગરંજિતમ દિશાસુ પાપ જાત જાત કારી વારી સંયુતમ કૃતાંત દૂત કાલ ભૂત ભીતિહારી નર્મદે ત્વદીય પાદ પંકજૌ નમામિ દેવી નર્મદે. નમો નર્મદે નમો નર્મદે નમો નર્મદે વા નમો નર્મદે. त्वदम्बुलीन दीनमीन दिव्य सम्प्रदायतं कलौमलोदवारहारि सर्वतीर्थदायकं सुमाक्षचात्रचात्रजात्रभाग शर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवी नर्मदे. નમો નર્મદે નમો નર્મદે નમો નર્મદે વા નમો નર્મદે. महागभीर नीरपूर पापदूत भूतलं वनस्समस्त पापकारि नारितापदं जलं जललये महामये नृपुण्ड शून्यहर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवी नर्मदे. નમો નર્મદે નમો નર્મદે નમો નર્મદે વા નમો નર્મદે. गतं तदेव मे भयं त्वदम्बुवीक्षितं यदा मुकुन्दसोनुसोनकासुरारिषेवि सर्वदा पुनर्भवाति जन्मजं भवाति दुःखवर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवी नर्मदे. નમો નર્મદે નમો નર્મદે નમો નર્મદે વા નમો નર્મદે. अलक्ष लक्ष चिन्न राम रासुरादिपूजितं सुलक्ष नीर तीर धीर पक्षिरक्ष पूजितं वसिष्ठ शिष्ट पिप्पलाद दर्दपादि सर्वदे त्वदीयपाद पङ्कजं नमामि देवी नर्मदे. નમો નર્મદે નમો નર્મદે નમો નર્મદે વા નમો નર્મદે. सनत कुमार नाचिकेत कश्यपात्रिषष्पदे द्रुतं स्वकीयमानसे सुतारकादिषष्पदे रविन्दुरन्ति देवदेवदेवराज शर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवी नर्मदे. નમો નર્મદે નમો નર્મદે નમો નર્મદે વા નમો નર્મદે. अलक्ष लक्ष लक्ष पाप लक्ष सार सायुधं ततस्तु जीवजन्तुतं विमुक्तिदायकं स्वकीयदामवर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवी नर्मदे. નમો નર્મદે નમો નર્મદે નમો નર્મદે વા નમો નર્મદે. अहो मृतं स्वनं श्रुतं महेश केश जात
प्रकटे किरात सूत बात वेश पंडिते सहेते तुरंत पापतापहारि सर्वजन्तु सर्वदे प्रदीय पाद पंकज नमामि देवी नर्मदे नमो नर्मदे नमो नर्मदे नमो नर्मदे नमो नर्मदे धर्मदाशतं त्रिकालमेव ये सदा पठन्ति ते निरन्तरं नयान्ति दुर्गतिं तदा सुलभ्यदेह दुर्लभं महेशदाम गौरवं पुनर्भवानरानवे विलोकयन्ति गौरवम् नमो नर्मदे 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 નર્મદે હર હર માં પતિત પાવની નર્મદા જ્ઞાન ગાથામાં આપણે બધા નર્મદાજીની પરિક્રમા કરવા બેઠા છે ત્યારે નર્મદાજીની ગાથા ગાતા પહેલા એના પિતા શિવજી ભોળાનાથ ની કથા આપણે કરીશું તો કે એક વખત દક્ષ રાજાની સવારી આવી અને એ સવારીમાં જેવી સવારી આવી રાજાની એટલે બધા ઊભા થઈ અને દક્ષ રાજાનું સન્માન કરવા લાગ્યા. હવે એમાં ભોળાનાથ મહાદેવજી અને બ્રહ્માજી આ બે જણા એ સવારી આવી એટલે ઊભા થયા નહીં. એટલે દક્ષ રાજાને ખોટું લાગ્યું કે મારી સવારી આવી ને મારા જમૈરાજ શિવજી ઊભા ન થયા અને મારા પિતા ઊભા ના થયા. પણ પિતાનું તો સમજ્યા કે ભાઈ મારા પિતા છે એટલે મને સન્માન ન આપે તો ચાલે, પણ શિવજી ઊભા થઈને મને સન્માન ના આપ્યું. હવે તમે વિચારો, ભોળાનાથ તો શું હતું કે ભાંગ પી અને એમની મસ્તીમાં સમાધિમાં બેઠેલા ભોળાનાથને તો આપણે ખબર જ નહીં કે સવારી આવી કે શું છે. એનું નામ જ ભોળાનાથ. દક્ષ રાજાનું મગજ ગયું કે ભોળાનાથ તમે હું મારી સવારી આવીને તમે મને ઊભા થઈને સન્માન ના આપ્યું. ત્યાં ગઈએ ભાઈ જાહેરાત કરી દક્ષ રાજાએ કે શિવજીની હાથે બધાએ સંબંધ તોડી નાખો, શિવજીની હાથે કોઈ સંબંધ ન રાખો. હવે આ તો રાજાનું એલાન થાય એટલે ભાઈ શિવજી હાથે બધાએ સંબંધ કાપવો પડે એવી દશા થઈ. અને એકદમ ભગવાન સમાધિમાંથી ઉઠ્યા. શું થયું? ત્યારે એમને ખબર પડી કે દક્ષ રાજાની સવારી આવીને મેં ઊભો ન થયો, એમાં મારી હાથે વ્યવહાર કાપવાની વાત કરી. એટલે તમે વિચારો કે આ બધું પહેલેથી જ ચાલતું આવ્યું છે સન્માનમાં. હિતેશભાઈ, સન્માન ના આપો તોય પ્રોબ્લેમ, આપો તોય પ્રોબ્લેમ. હવે દક્ષ રાજાએ તો ફરમાન પાડ્યું કે ભાઈ હવે મહાદેવની હાથે કોઈ સંબંધ નહીં રાખવો એમ. પણ પહેલ કોણ કરે મહાદેવજી હાથે સંબંધ કાપવાનો? કોણ હિંમત કરે આવી? એટલે કોઈ હિંમત ના કરી. દક્ષ રાજાને થયું કે આ તો કોઈ હિંમત કરતું નથી આની હાથે વ્યવહાર કાપવા માટે. કોઈ હિંમત ના કરે તો હું કરીશ. એટલે દક્ષ રાજાએ એક મોટા યજ્ઞનું આયોજન કર્યું. અને એ આયોજનની અંદર સ્વર્ગલોકના દેવતાઓ, સગાવાલાઓ
યક્ષ કિન્નરો આ બધાને આમંત્રણ આપ્યું કે ભાઈ મારી ત્યાં યજ્ઞ છે, બધા પધારો. હવે બધાને આમંત્રણ તો મળી ગયું યજ્ઞનું, પણ શિવજીને અને સતી પત્ની એમના એ બેની તો આમંત્રણ ના ગયું. હવે બને એવું કે જે બધા દેવો આવતા હતા તે કૈલાસ પર્વત ઉપરથી આવે અને સતીને કહે કે ચાલ તારા પપ્પા તો યજ્ઞ છે, તાર નથી આવું? એટલે સતીએ શિવજીને પૂછ્યું કે મારા પિતાની ઘેર યજ્ઞ છે ને આપણે યજ્ઞમાં જઈએ. એટલે ભોળાનાથ એકદમ સહજ કહ્યું કે આપણી ત્યાં આમંત્રણ નથી. હું બોલ્યા ભોળાનાથ કે આપણી ત્યાં આમંત્રણ નથી, એટલે આપણાથી જવાય ના. સતીએ કહ્યું કે તમારા સસરાને થઈને મારા પિતાને જવામાં વળી આમંત્રણની શી જરૂર? એમ બાપની ઘેર તો જવાય. ભોળાનાથે તોય કહ્યું કે ભાઈ જો આમંત્રણ નથી એટલે નહીં જવું, હિતાવ. પાછા સતી રહી ગયા. થોડીક વાર થઈ, બીજો સંઘ કઈથી નીકળ્યો. સંઘવાળાએ પાછું કહ્યું સતીને કે ચાલો પપ્પાને તે તમારા પ્રસંગ છે, ચાલો. સતી કે આમંત્રણ નથી એમ. પછી આખરે સતીથી ન રહેવાયું એટલે એને વિચાર્યું કે સારું બાપના ઘેર જવામાં આમંત્રણ શું જરૂર છે એમ. પણ સમજો આ કથા શું કહી રહી છે. આપણે પણ જો આમંત્રણ ન હોય ને તો આપણો હગો હોય કે વાલો હોય નહીં જવું. અને આ વગર આમંત્રણે સતીજી કૈલાસ પર્વત પરથી જે સાડી પહેરી હતી એ જ સાડી પહેરીને ઉતર્યા. ભોળાનાથે બૂમ પાડી સતી ના જાઓ, ના જાઓ. સ્ત્રી હટ ને, 12 હટ સ્ત્રી હટ. આ પછી મગજ એ લોકોનું જાય એટલે કોઈનું માને નહીં. સમજો ભોળાનાથ કે મનમાં વિચાર આવે એક તો મારો સંબંધ કઈ કપાયેલો છે અને આ મારી સતી આ જૂની હાડી પહેરીને દોડી છે એટલે વધારે મારું નાક કપાશે. હા, ભોળાનાથ કે સતી ઉભા રહો, ઉભા રહો. પણ સતી હવે પાછું વળી જોડે બીજા કૈલાસ પર્વત પરથી ઉતર્યા ને સીધા પોતાના પપ્પાનું જે જગ્યા પર યજ્ઞ ચાલતો હતો એ યજ્ઞમાં જઈ પપ્પાને જઈને મળ્યા. પપ્પા હું આવી ગઈ. દક્ષ રાજાએ તરત મોઢું ફેરવી દીધું. તને કોણે આમંત્રણ આપ્યું? સાલું સતી ખસિયાની પડી ગઈ કે મારો બાપ મને એવું કે તને કોણે આમંત્રણ આપ્યું? કઈ વાંધો નહીં, મા પાસે જવા દે. સતી દોડતી દોડતી એની મા પાસે ગઈ. મમ્મીને પગે લાગીને કહ્યું મમ્મી હું આવી ગઈ યજ્ઞમાં. એની મમ્મીએ પણ મોઢું ફેરવી લીધું. સતી ગુજવાઈ કે સારું આ તો મા ને બાપ બંને જણા મને એવું કહે છે કે તું કેમ આવી એમ. હવે મારે શું કરવું? જો પાછી ભોળાનાથ પાસે જઈશ તો ભોળાનાથ બી ઠપકો આપશે કે સતી મેં તમને ના પાડી હતી કે ના જશો વગર આમંત્રણે. સતી ગુજવાઈ કે જો હું હવે ઘેરે જઈશ તો ભોળાનાથનો ઠપકો. એટલે સતીએ શું કર્યું કે જે જગ્યા પર યજ્ઞ ચાલતો હતો ને એ યજ્ઞમાં જઈ ને માર્યો હુસકો કે હવે પાછા જવું નથી મારે. અગ્નિની અંદર ફરી મળ્યા. હવે આ હુસકો માર્યો. આ વાત પાછું મહાદેવજીને કોણ કહે? નારદ મુનિ ફરતા ફરતા ગયા કૈલાસ પર્વત. શિવજીને કહેવા લાગ્યા કે હે શિવજી કઈ જાણો છો કે નહીં? તો કે શું થયું? તો કે સતી અગ્નિ સ્નાન કર્યું. હે એકદમ શિવજીનો ક્રોધ વધ્યો અને એકદમ એમને એમની જટા છોડી ને એમાંથી એક વીરભદ્ર રાક્ષસ કાઢ્યો. વીરભદ્રને કહ્યું કે તમે પૃથ્વી પર જાઓ ને દક્ષ રાજાના યજ્ઞનો વિધ્વંસ કરો. વીરભદ્ર ત્યાંથી આવ્યા નીચે જે જગ્યા પર યજ્ઞ ચાલતો હતો યજ્ઞમાં આવી પેલા તો બ્રાહ્મણોને માર્યા, અંગ છીની નાખ્યા.
મારતા મારતા આગળ જતા યજમાનજીની જગ્યા પર બેઠા હતા દક્ષ રાજા. એ દક્ષ રાજા